નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આતંકી ઓછાયા અને અભેદ સુરક્ષા કવચ વચ્ચે આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો શુભારંભ। જોકે દર વર્ષની સરખામણીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી થાય તેવી સંભાવના। ગિરનાર ઉપર 5મી ટૂકે નિર્વાણ લાડુ ચઢાવવાના વિવાદને કારણે ગિરનાર ઉપર પોલીસ કાફલો ગોઠવાયો। પોલીસને સાથે રાખીને જૈન ભાવિકોએ ગુરુ દત્તાત્રેય પાદુકાના કર્યા દર્શન। વિકાસને કારણે લોકોને પડી રહેલી હાલાકીનો વધુ એક નમૂનો। વોર્ડ નંબર 12માં પ્રમુખનગરના લોકોએ કર્યો ચક્કાજામ। કોર્પોરેટરે જઈને મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો। અને નરસિંહ સરોવરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો। ફાયર શાખાએ મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો તો પોલીસે શરૂ કરી ઓળખવિધિ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। દુર્ગમ, કઠિન છતાં પવિત્ર એવી અમરનાથ યાત્રાનો આજે પ્રારંભ થયો છે। જમ્મુ ખાતેથી આજે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો બરફાની બાબાના દર્શન કરવા માટે રવાના થયો હતો। પહેલગામના આતંકી હુમલા પછી અમરનાથ યાત્રામાં ભાવિકોની સંખ્યા આ વખતે દર વર્ષની સરખામણીમાં ઓછી થાય તેવી સંભાવના દેખાઈ રહી છે, કારણ કે દર વર્ષની સાપેક્ષમાં રજિસ્ટ્રેશનમાં પ્રમાણમાં ઓટ આવેલી દેખાઈ રહી છે। આમ છતાં જે શ્રદ્ધાળુઓ અમરનાથ
બાબાના દર્શન કરવા માટે જમ્મુ ખાતે આવ્યા હતા. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે આતંક અને શ્રદ્ધાની લડાઈમાં શ્રદ્ધા જીતી જતી હોય છે અને એટલે જ આતંકીઓના ડર વગર અમે બર્ફાની બાબાના દર્શન કરવા માટે આવ્યા છીએ. જમ્મુ ખાતેથી આજે અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે. આવતીકાલથી અમરનાથ યાત્રા એટલે કે વિધિવત રીતે પ્રથમ જથ્થો કદાચ બર્ફાની બાબાના દર્શન કરે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે. અમરનાથ યાત્રાના રૂટ ઉપર અભેદ સુરક્ષા કવચ ગોઠવાયું છે. આધુનિક ટેકનોલોજીની મદદથી પણ યાત્રિકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. દરમિયાન જમ્મુ શ્રીનગર શાઇન બોર્ડે જાહેર કર્યું છે કે અમરનાથ યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે સરકાર પ્રતિબદ્ધ છે. આજે હર હર ગંગે ને જય બર્ફાની બાબાના જયઘોષ વચ્ચે કાતિલ ઠંડી વચ્ચે આ મંગલકારી યાત્રાનો શુભારંભ થયો છે. श्राइन बोर्ड ने यात्रा के बहुत ही बेहतर इंतजाम किए हैं. जम्मू कश्मीर पुलिस और सुरक्षा बलों ने सुरक्षा के भी चाक चौबंद इंतजाम किए हैं. जो उत्साह दिखाई पड़ रहा है देश भर के कोने कोने से जो लोग आए हैं, लग रहा है कि जम्मू शहर में फिर से एक नया मेला लग गया है और तमाम आतंकवादी घटनाओं को धत्ता बताते हुए भगवान भोलेनाथ के भक्त बड़ी संख्या में दर्शन के लिए आ रहे हैं. मैं उम्मीद करता हूँ कि पहले से भी बेहतर ये यात्रा होगी. धन्यवाद. जी, हमारा तो सौभाग्य रहा है कि आज जो जितने भी श्रद्धालु पहले जत्थे में जा रहे हैं, श्री अमरनाथ जी यात्रा में अपना हिस्सा ले रहे हैं, उनको रवाना करने का जो हमें मौका मिला है, हम तो अपना बहुत सौभाग्य समझते हैं कि इनकी यात्रा में हम एक हिस्सा बन सके और हमें उम्मीद है कि इनकी जो ये यात्रा है वो सफलतापूर्वक होगी और सुखद होगी. तो यही कहेंगे कि जो एक तो सरकार की जो व्यवस्था है बहुत बढ़िया व्यवस्था है. किसी भी यात्री को मतलब जो है यहाँ पे दिक्कत नहीं हो रही है और भाई हम तिरंगे के साथ जा रहे हैं. एक अपने भारत को भी ये संदेश है कि भाई सभी लोग अपना तिरंगा लेकर जाएं और बाबा बर्फानी के दर्शन करें और पाकिस्तान को मुंह तोड़ जवाब दें. तो कोई डर हुआ जिस तरह उसके बाद? नहीं, डर का तो कोई मतलब ही नहीं है. अगर डर होता तो ये जो इस बार 10% पब्लिक बढ़ी है तो ये ना बढ़ती, ये घट जाती. ये तो और ज्यादा हो गई. बाबा बर्फानी के दर्शन के लिए और ज्यादा पब्लिक होगी और हम लोग तिरंगा लेके इसी वजह से आए हैं कि पाकिस्तान को मुंह तोड़ जवाब दिया जाए. बहुत खुशी है, हम लोग बहुत खुशी है और चाहते हैं सब लोग बाबा के दर्शन मिले, यही चाहते हैं और शांति भी मिले, सभी को अच्छे से सबको दर्शन मिले. नहीं, डर नहीं है. अभी बहुत हमारा इंडियन आर्मी भी है, बहुत सारा सिक्योरिटी फोर्सेस भी है. डर के कोई बात भी इधर नहीं है. का माहौल लगा यहाँ, इतने हजारों की तादाद में लोग पहुंचे. बहुत मजा आ रहा है. पहले दिन में बहुत मजा आ रहा है. ગિરનાર ઉપર 5મી ટૂંક છે જે ગુરુ દત્તાત્રેય શિખર છે. અહીં ગુરુ દત્તાત્રેય ભગવાન બિરાજી રહ્યા છે તો સાથોસાથ જૈન સમાજ માને છે કે અહીં નેમિનાથ દાદાના પાદુકા પણ છે અને એટલે કેટલાક વર્ષોથી આ જગ્યાનો વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આજે 2 જુલાઈના રોજ જૈન સમાજ દ્વારા નિર્વાણ લાડુ ધરાવવાની પ્રક્રિયા હાથ ધરાવવાની હતી, જેને કારણે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન નીચે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ગિરનારની સીડી ઉપર ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૈન સમાજ કે જે સામાન્ય રીતે જૂનાગઢના નથી હોતા પરંતુ મહારાષ્ટ્રથી આવતા હોય છે, આ જૈન ભાવિકોએ આજે સવારે 5 કલાકે ગિરનારની સીડી ચડવાનો પ્રારંભ કર્યો ત્યારે જ પોલીસે સામાનની તલાશી લઈ શ્રીફળ, ચોખા, કંકુ જેવી પૂજાપાની સામગ્રી હતી તે બહાર કઢાવી લીધી હતી. અલબત્ત જૈન સમાજે પણ કહ્યું કે અમે શાંતિ ડોળવા માટે આવ્યા નથી, માત્ર શ્રદ્ધાથી અમે પાદુકા પૂજન કરવા માટે આવ્યા છીએ. જિલ્લા કલેક્ટરની ગાઈડલાઈન પ્રમાણે પોલીસના કાફલા વચ્ચે ભાવિકો ગુરુ દત્તાત્રેય એટલે કે 5મી ટૂકે પહોંચ્યા હતા અને નેમિનાથ પાદુકાના દર્શન કર્યા હતા. બીજી તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે પણ ચુસ્ત નિયમો સાથેનું એક જાહેરનામું 24 કલાક માટે પ્રસિદ્ધ કર્યું હતું, જેને ડીવાયએસપી હિતેશ ધાંધલિયા અને જૂનાગઢ પોલીસની ટીમે બખૂબીથી નિભાવીને કોઈ ઘટના ન બને તે માટે બંદોબસ્ત જાળવ્યો હતો.
ભારતમાં નવી શિક્ષણ નીતિનો અમલ તબક્કાવાર રાજ્ય કરે તેવા આદેશ બાદ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે પણ જુલાઈ મહિનાથી નવી શિક્ષણ નીતિનો એક કાયદો અમલી બનાવવાની દિશામાં પહેલ કરી છે. શિક્ષણ વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં મહિનાના દરેક શનિવાર બાળકો અભ્યાસ ન કરે પરંતુ ઇતર પ્રવૃત્તિ સાથે એમની આંતરિક શક્તિ ખીલવે તે દિશામાં સ્કૂલ સંચાલકો પ્રયત્ન કરે તેવું જણાવાયું છે. અને એ રીતે મહિનામાં જેટલા શનિવાર આવતા હોય તેમાં 3 શનિવાર બેગલેસ શનિવાર એટલે કે દફતર લીધા વગર બાળકોએ શાળાએ જવાનું થશે. 2 શનિવાર છે એને આનંદમય શનિવાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ તમામ શનિવારે બાળકોને શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિ કરાવવાની રહેશે અને એ રીતે બાળકો મનોરંજનની સાથે શિક્ષણની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય બને તેવા પ્રયાસો હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આવા પરિપત્ર સમયાંતરે જાહેર કરવામાં આવે છે, પરંતુ માથે ચઢી બેઠેલા ખાનગી શાળાના સંચાલકો આ પ્રકારના ફતવાને ઘોળીને પી જતા હોય છે અને તેની અમલવારી કરતા નથી. ત્યારે હવે પછીના શનિવારે જૂનાગઢમાં કેવો શનિવાર રહેશે, બાળકોના ખભા ઉપર સ્કૂલ બેગ હશે કે કેમ, એ લેવાનો અમે GTPL જૂનાગઢ ન્યૂઝ પ્રયાસ કરશે. પરંતુ જોવાનું એ રહે છે કે શાળા સંચાલકો એટલે કે ખાનગી શાળા સંચાલકો પરિપત્રની કેટલી અમલવારી કરાવે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં જ્યારે વિકાસની વાત આવે છે ત્યારે વિકાસની સાથે સાથે લોકોને હાલાકી પણ પડે છે. જૂનાગઢમાં છેલ્લા 2.5-3 વર્ષથી ભૂગર્ભ ગટરના વિકાસને નામે રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે. ઉબડખાબડ રસ્તામાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેનું વધુ એક ઉદાહરણ વોર્ડ નંબર 12માં આજે સવારે બહાર આવ્યું છે. ટીંબાવાડી તરીકે જાણીતો વિસ્તાર કે જ્યાં પ્રમુખનગર સોસાયટી છે તેના રહેવાસીઓએ સ્થાનિક વિસ્તારમાં રોડ રોકો આંદોલન કરીને તંત્રને દોડતું કર્યું હતું. નગરસેવક પુંજાભાઈ સિસોદિયાને દોડી આવવાની ફરજ પડી. લોકોના પ્રશ્નો, લોકોની રજૂઆત સાંભળી ત્યારે પુંજાભાઈએ કહ્યું કે વિકાસ ચાલી રહ્યો છે જેને કારણે આ હાલાકી છે, પરંતુ સ્થાનિક મતદારો, સ્થાનિક રહેવાસીઓ પોતાના કોર્પોરેટરની વાત સાંભળવા રાજી નહોતા. એક જ આક્ષેપ હતો કે લાંબા સમયથી અમે રોડ, રસ્તા અને ગટરના કામને કારણે હેરાન થઈ રહ્યા છે, બહાર નીકળવું મુશ્કેલ છે, ચોમાસામાં અમારી સ્થિતિ નર્કમાં જીવતા હોય તેવી બની ગઈ છે. આમ છતાં કોર્પોરેશન કોઈ કામગીરી સંતોષકારક રીતે પૂર્ણ કરતું નથી. સમગ્ર વિવાદ અંગે સ્થાનિક નગરસેવક પુંજાભાઈએ પ્રતિભાવ આપ્યો હતો. ભાઈ, મારું નામ સોલંકી દક્ષાબેન છે. અમારો આ ગટરનો પ્રોબ્લેમ છે, કોઈ આમાં ધ્યાન આપતું જ નથી. આ 2.5-3 મહિનાથી આ લાઈન ખોદી છે અને ગટરનું પાણી અમારું બહાર જાય છે. છોકરું નાનું છે અને ઘરમાં કોઈ જવાબ, છોકરું નાનું છે, બીમાર છે, તો કોઈ અહીંયા ભાવ પૂછવા આવતું નથી, દવાખાને કોઈ આવતું નથી. અને અહીંયા જરીક કેટલાય વાર ફોન કર્યા તો કે કાલે આવે, પ્રમદી આવે. આ 2.5 મહિના થયા પણ કોઈ જવાબ દેતું નથી. અમે રજૂઆત કરીને એને અટાણે 1.5 મહિનો થયો છે. અત્યારે તો એમાં નીકળાય એમ જ નથી. ગટર ઉભરાય છે અને બધાયની એપાર્ટમેન્ટની ને બધાય લોકોની ઉભરાય છે અત્યારે. મારું નામ પુંજાભાઈ સિસોદિયા, હું વોર્ડ નંબર 12નો કોર્પોરેટર છું. આજે વોર્ડ નંબર 12માં પ્રમુખનગર વિસ્તાર છે, તેમની અંદર વિકાસના કામો ચાલુ હોવાથી કે જ્યારે ભૂગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન અને ટોરન્ટ ગેસના કામ હોવાથી રોડના ખોદાણ થયેલું છે. એટલે એમની અંદર ક્યારેક ગટરના કંઈક પ્રશ્ન, ગટર તૂટેલી હતી પાઇપલાઇનો, એની આજે સુખદ અંત આવ્યો છે. અને જે આપણે પોલીસ પેલ નખાવાનું કામ ચાલુ કરી દીધું છે ને વરસાદ વરાપ થાય ત્યારથી અમે ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરી દઈશું એવી હું રહીશોને ખાતરી આપું છું. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે. અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો.
મોર્ડન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ચાંચોરા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર. જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658
444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના જનસંઘના પીઢ અગ્રણી નારસીભાઈ પઢિયારની 7મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે પઢિયાર પરિવાર દ્વારા રેડક્રોસ હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. પોતાના પિતાશ્રીની પુણ્યતિથિ આ રીતે માનવતાના કાર્યમાં ઉજવવામાં આવે છે તેની ખુશી વ્યક્ત કરતા મહેન્દ્રસિંહ પઢિયાર અને યોગી પઢિયારે રક્તદાતાઓને આવતીકાલે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી રેડક્રોસ હોલ ખાતે ઉપસ્થિત રહી રક્તદાન કરવાની સાથે સાથે નરસિંહ બાપાને શ્રદ્ધાંજલિ આપવા માટે અનુરોધ કર્યો છે. અમે અગાઉ કહ્યું એ રીતે જ્યારે વિકાસની વાત આવે છે ત્યારે વિકાસ તો ગોકળગાય ગતિએ ચાલે છે, પરંતુ લોકોને પડતી તકલીફ, લોકોની સમસ્યા પૂરપાટ વાહને આવતી હોય છે. અને આવી જ ઘટના લગભગ 4 મહિનાથી જીઆઈડીસીમાં જોવા મળે છે કે જ્યાં કામગીરીને કારણે એક ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને 2 મહિનામાં કામ પૂરું કરવાનું કહ્યું હતું, આમ છતાં 4 મહિના થઈ ગયા હોવા છતાં હજુ પણ ડાયવર્ઝન યથાવત છે અને કામગીરી ચાલી રહી છે, જેને કારણે જે વિસ્તારમાંથી ડાયવર્ઝન પસાર થઈ રહ્યું છે એના કારખાનેદારો અને નાની મોટી પેઢીઓને અનેક મુશ્કેલીઓ પડે છે. જ્યારે કોઈ પણ વાહન રાજકોટ કે જામનગર તરફથી આવે છે ત્યારે સાબલપુર પછી આ ડાયવર્ઝન શરૂ થાય છે જે દોલતપરા સુધી ચાલે છે. એનો અર્થ એમ કે સમગ્ર રસ્તો જીઆઈડીસીમાંથી પસાર થાય છે અને જીઆઈડીસીના કારખાનેદારો, ત્યાંના ગોડાઉન, ત્યાંના વેપારીઓ અને ત્યાં જે લોકો પણ રહે છે તેઓને પારાવાર મુશ્કેલી પડે છે. આ અંગે સ્થાનિક કારખાનેદારે ફરિયાદ કરી હતી, રજૂઆત કરી હતી અને કહ્યું કે 4 મહિનાથી અમે હેરાન થઈ રહ્યા છે, ત્યારે હવે કોર્પોરેશને આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવી જોઈએ. ગફારભાઈ લુલાણીયા, મારું પ્લાસ્ટિકનું યુનિટ છે, ત્યાંથી જ મારો ડાયવર્ઝન નીકળે જીઆઈડીસીમાંથી. 2 મહિનાની શરતે આ લોકોને કામ આપ્યું હતું. આજે 4 મહિના થયા તો હજી કોઈ પુલનું ઠેકાણું છે નહીં અને ટ્રાફિકને હિસાબે બહુ હાલત ખરાબ છે. અમારે ત્યાં કોઈ ગ્રાહક આવતા નથી, ધંધા બધા બંધ થઈ ગયા છે અને રોડના ખાડા એવા થઈ ગયા છે કે એમાં મોટરસાઇકલ 2-3 ફૂટ ઊંડી ઠેકડા મારે છે ને અમે અમારે આ કામ વહેલાસર પૂરું કરો. અંદર 1 થી 1.5 કિલોમીટરમાં ટ્રાફિકમાં ખાલી અહીંયા મારુતિએ બહાર આવવામાં 15 થી 20 મિનિટ થાય છે. અમે સવારે ફેક્ટરીએ આવવામાં અમારે ત્યાંથી ઇન્ડિયન પેટ્રોલ પંપેથી પહોંચતા 15 મિનિટ થાય ફેક્ટરીએ ખાલી. ને જાન જોખમમાં મૂકીને એક્સિડન્ટમાંથી બચીને માંડ રોડ ઉપર હાલી હગી છીએ. એટલે વહેલા તકે આ પૂરું કરો. ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ કરવાનો આપણે ત્યાં રિવાજ છે, ત્યારે જૂનાગઢમાં શ્યામ મહિલા મંડળ દ્વારા ગઈકાલે ઈગલના ગણપતિ ખાતે આવનાર શ્રદ્ધાળુઓને રોપાનું વિતરણ કરીને શહેરમાં વધુને વધુ વૃક્ષો વવાય, શહેરમાં પર્યાવરણલક્ષી સંદેશો મળે અને ખાસ કરીને સ્વચ્છતા અંગે પણ પ્રાધાન્ય આપવાના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો. શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહિલે કહ્યું કે અમે દર વર્ષે ઈગલના ગણેશ ખાતે આ પ્રકારનો એક જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજીએ છીએ. ખાસ કરીને કિશોરભાઈ ચોટલિયા અને તેની ટીમના સાથ સહકારથી આ કાર્યક્રમ સફળ થતો હોય છે. વન વિભાગ પાસેથી અમે રોપા ખરીદીએ છીએ અને ઈગલ ગણેશના દર્શનાર્થે આવતા ભાવિકોને વિનામૂલ્યે આ રોપાનું વિતરણ તો કરીએ છીએ, સાથોસાથ પોતાના આંગણામાં કે ફળિયામાં રોપાનું વાવેતર કરવા અમે અપીલ કરીએ છીએ. ઈગલ ગણપતિના સંચાલક એવા પ્રકાશભાઈ ચૌહાણ સહિતના પરિવારનો સાથ સહકાર આ કાર્યમાં મળે છે, ત્યારે ગઈકાલના કાર્યક્રમમાં મીનાબેન ગોહિલ, કિશોરભાઈ ચોટલિયા, પ્રકાશભાઈ સહિતના શ્યામ મહિલા મંડળના શુભેચ્છકો પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે મંગળવાર હોવાને કારણે ગણેશજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા, જેમને રોપા વિતરણ કરાયું હતું. જય સ્વામિનારાયણ. હું શ્યામ મહિલા મંડળની પ્રેસિડન્ટ મીનાબેન ધીરુભાઈ ગોહિલ છું. આજે ઈગલમાં અમે અમારા ઉપપ્રમુખ મીનાબેન ચૌહાણ, અમને જ્ઞાતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈના ઈગલ, અહીંયા ગણપતિ બાપાનું જૂનાગઢમાં સૌથી પ્રખ્યાત ગણપતિ બાપાનું વિઘ્નહર્તાનું અહીંયા મંદિર છે. ત્યાં જે અમને આજે અમારે મીનાબેન ચૌહાણના જેઠ જે સ્વર્ગવાસ થયા છે એના નિમિત્તે અમે આજે 500 રોપાનું વિતરણ કર્યું છે
અને આજે અમે અહીંયા એક મીટિંગ રાખી હતી. શ્યામ મહિલા મંડળ કન્વીનર કિશોર ચોટલિયા આજ રોજ જુનાગઢની અંદર વિઘ્ન વિના એક દેવનું મંદિર જ્યાં ઈગલ એસ્ટેટ ખાતે આવેલ છે ત્યાં અમારા શ્યામ મહિલા મંડળ દ્વારા અમારા જ્ઞાતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈ ચૌહાણના મોટા ભાઈ તેમજ શ્યામ મહિલા મંડળના ઉપપ્રમુખ મીનાબેન ચૌહાણના જેઠના સ્વર્ગવાસ નિમિત્તે આજે અહીંયા 500 રોપાનું વિવિધ પ્રકારના રોપાઓનું વિતરણ કરવામાં આવેલ હતું અને આજે અહીંયા ઈગલ પરિવારના દરેક સભ્યો પણ ઉપસ્થિત રહી અમને પ્રોત્સાહિત કરેલ હતા અને આજ રોજ અહીંયા અમારી વાર્ષિક મીટિંગ પણ યોજવામાં આવેલ હતી જેમાં આગામી વિવિધ કાર્યક્રમોની એક રૂપરેખા તૈયાર કરવામાં આવેલ હતી અને નજીકના ભવિષ્યની અંદર વિવિધ શ્યામ મહિલા મંડળ દ્વારા જે કાર્યક્રમો થવાના છે એની ચર્ચા વિચારણા પણ કરવામાં આવેલ હતી. શહેરમાં મોહરમ પર્વની ઉજવણી શરૂ થઈ છે. અત્યારે જ્યાં જ્યાં મુસ્લિમ સમાજ વસે છે ત્યાં સંબિલ એટલે કે એક પરબ જેવું ઊભું કરીને એને રોશનીથી જગમગતું કરીને ઇમામ હુસેન અને કરબલાના 72 શહીદોની માનમાં આ પર્વની ઉજવણી શરૂ થઈ છે. જૂનાગઢમાં મુસ્લિમ સમાજ સુખના ચોકમાં મોટી સંખ્યામાં વસે છે ત્યારે સુખના ચોકમાં લગભગ 50 જેટલી સંબિલ ઊભી કરવામાં આવી છે. અહીં પાણીના ગોળા હોય છે એટલે કે દિવસભર પાણી શરબત અને અન્ય પ્રસાદી રૂપ વિતરણ કરીને કોમી એકતાની મિસાલ આ વિસ્તારમાં પૂરી પાડવામાં આવે છે. સુખના ચોકમાં મુસ્લિમ બિરાદર છે પરંતુ વેપારીઓની પણ ઘણી બધી દુકાનો છે. કેટલાક વેપારી હિન્દુ પરિવારો પણ રહે છે જે તમામ લોકો આ મોહરમની ઉજવણીમાં સહભાગી થતા હોય છે. સ્થાનિક કાર્યકરોએ કહ્યું કે 10 દિવસ સુધી અમે મોહરમ પર્વની ઉજવણી કરશું. આ પર્વ માતમનું છે. ઇમામ હુસેન અને શહીદોના માનમાં ઉજવવામાં આવે છે. માતમનું છે. આમ છતાં અમારે માટે એક નવું વર્ષ બની જતું હોય અમે ઉત્સાહભેર આ 10 દિવસ ઉજવીએ છીએ. બીજી તરફ તાજિયાઓને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને કલાત્મક તાજિયા પડમાં આવશે ત્યારે આ તમામ સંબિલ પણ રોશનીના ઝગમગાટ વચ્ચે લોકોને મોહરમ પર્વનો સંદેશ પૂરો પાડશે. મારું નામ ઇમરાન છે. હું ઢુંઢણના પુલે ફિલ્ટર પ્લાન્ટ પાસેથી બોલું છું. અમારી આ છબીલ છે. અમે વર્ષોથી છબીલ કરીએ છીએ અને અહીંયા અમે નિયાજનો પ્રોગ્રામ કરીએ છીએ. નિયાજ કમિટીમાંથી અહીંયા હરોજ 400-500 માણસોનો અમે નિયાજનો પ્રોગ્રામ રાખીએ છીએ દરરોજ માટે. આજે દાબીનો પ્રોગ્રામ છે. શરબત હોય, અલગ અલગ બધી વસ્તુનું આયોજન રાખવામાં આવે છે રોજ માટે. આ 30 વર્ષથી ચાલુ છે અમારે. મારું નામ બલોચ મુસ્તાક છે અને અમે આ બધું આયોજન કરીએ છીએ. બરોબર, મોહરમના 10 દિવસ લગી આ બધું ખાવું પીવું અને ઠંડુ પાણીનું બધું આપણે આયોજન અહીંયા કરીએ છીએ. બરોબર, અહીંયા 400 થી 500 લોકો રહીએ છે અને આ યોજના 10 દિવસ લગી અમે ચાલુ રાખીએ છીએ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे. परवाह करेंगे.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે તાલુકાના વધાવી ગામે પણ ઉત્સાહભર્યા માહોલમાં શાળા પ્રવેશોત્સવ મનાવવામાં આવ્યો હતો. શ્રી સરદાર સ્મૃતિ વિદ્યા મંદિર હાઈસ્કૂલ વધાવીમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય કક્ષાએથી અતિથિ વિશેષ તરીકે નાયબ સચિવ શ્રીમતી જાગૃતિબેન ડી સુથાર નાણાં વિભાગ ગાંધીનગરમાંથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રવેશોત્સવ અંતર્ગત આંગણવાડીના ભૂલકાઓ, બાલવાટિકાના તેમજ ધોરણ 1 થી 9 અને 11માં પ્રવેશ પામતા બાળકોને શૈક્ષણિક કીટ આપીને વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ બાદ અતિથિ વિશેષ અને અધિકારીશ્રી દ્વારા શાળાના વર્ગખંડની પણ મુલાકાત લેવામાં આવી હતી અને સુવિધાનું નિરીક્ષણ કરાયું હતું. તમામ શિક્ષકોને સુંદર કાર્ય કરવા માટે અને પ્રવેશ મેળવનાર બાળકોને અધિકારીગણ દ્વારા શુભેચ્છા આપવામાં આવી હતી. મધ્યાહન ભોજન સંચાલક SMC અધ્યક્ષ, શાળાના આચાર્ય, શિક્ષકો અને સરપંચના સહકાર દ્વારા આ કાર્યક્રમ યાદગાર અવસરમાં પરિવર્તિત થઈ ગયો હતો. શહેરની મધ્યમાં નવીનીકરણ થઈ રહેલ નરસિંહ મહેતા સરોવરમાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. કોઈએ ફાયર શાખાને જાણ કરતા ફાયર બ્રિગેડ સરોવર ખાતે દોડી આવ્યું હતું અને તરતા પુરુષના મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ પોલીસ કાફલાએ પણ મૃતદેહ કોનો છે, કયા વિસ્તારમાંથી રહે છે, જૂનાગઢની વ્યક્તિ છે કે બહારની વ્યક્તિ છે, એ અંગે ઓળખ વિધિ શરૂ કરી છે. મોડી સાંજ સુધી પુરુષની ઓળખ થઈ શકી નથી. આધેડનો મૃતદેહ હોવાને કારણે ઉંમર લગભગ 50 વર્ષની આસપાસ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે નરસિંહ મહેતા સરોવરમાં સારા વરસાદને કારણે પાણીનું સ્તર વધ્યું છે, ત્યારે જ કોઈ પુરુષે નરસિંહ સરોવરમાં ઝંપલાવીને પોતાનું આયખું ટૂંકાયું છે. પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે આ મૃતદેહની ઓળખ વિધિ હાથ ધરાશે તેમ જણાવ્યું છે. નમસ્કાર, મારું નામ મેહુલ કાબરિયા, ડિવિઝનલ ફાયર ઓફિસર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન. સવારના અંદાજિત 9:24 કલાકે ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે નરસિંહ મહેતા તળાવમાં એક અજ્ઞાત વ્યક્તિની બોડી મળેલ છે. તો તુરંત ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી અને પોલીસ અને મીડિયા સ્ટાફની હાજરીમાં બોડીને રેસ્ક્યુ કરી અને પોલીસને હેન્ડઓવર કરેલ છે. પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર કરીએ. આતંકી ઓછાયા અને અભેદ સુરક્ષા કવચ વચ્ચે આજથી પવિત્ર અમરનાથ યાત્રાનો શુભારંભ. જોકે દર વર્ષની સરખામણીમાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી થાય તેવી સંભાવના. ગિરનાર ઉપર 5મી ટૂકે નિર્વાણ લાડુ ચડાવવાના વિવાદને કારણે ગિરનાર ઉપર પોલીસ કાફલો ગોઠવાયો. પોલીસને સાથે રાખીને જૈન ભાવિકોએ ગુરુ દત્તાત્રેય પાદુકાના કર્યા દર્શન. વિકાસને કારણે લોકોને પડી રહેલી હાલાકીનો વધુ એક નમૂનો. વોર્ડ નંબર 12માં પ્રમુખનગરના લોકોએ કર્યો ચક્કાજામ. કોર્પોરેટરે જઈને મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો. અને નરસિંહ સરોવરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો. ફાયર શાખાએ મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો, તો પોલીસે શરૂ કરી ઓળખ વિધિ. તો મને રજા આપશો. નવા સમાચાર સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.